જ્ઞાનમ શરણમ મમ દર્શનમ ચ ચારિત્ર્યમ ચ તપ સંયમશ્ચ શરણો શરણો ભગવાન મહાવીરો. આપ સૌના હૃદયમાં બિરાજમાન એવા તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીના અંશને વંદન કરીને મારી આજની વાતનો પ્રારંભ કરું છું. ત્યારે શ્રીરામનો મારા પરનો સ્નેહ પૂજ્ય આચાર્ય અભયદેવ સરીશ્વરજી મહારાજની આંખોનું અમી જે પ્રાપ્ત થયું તે, અને આજે જેમની નિશ્રામાં વિજય જગતચંદ્ર સરીશ્વરજી મહારાજની નિશ્રા સાંપડી તે, એ સૌને વંદન કરીને અને આ સભામાં ઉપસ્થિત એવા મહાનુભાવો પ્રકાશભાઈ, ભીખુભાઈ અને અન્ય સ્વજનો, એમને અભિનંદન આપીને મારી વાતનો પ્રારંભ કરું છું. વિશ્વના પ્રવાસમાં જુદા જુદા ધર્મોનો પરિચય થતા આપણને સૌથી પહેલો પ્રશ્ન એ થાય, માણસ અંતે તો પોતાનું ઘરને પ્રેમ કરતો હોય, પોતાના ધર્મને પ્રેમ કરતો હોય, પોતાના પરિવારને પ્રેમ કરતો હોય, પોતાના સ્વજનોને પ્રેમ કરતો હોય, પોતાના સાધુ મહાત્માઓને પ્રેમ કરતો હોય. અને ત્યારે મારા મનમાં એક સતત પ્રશ્ન થાય કે આવો મહાન ધર્મ, આવી એની ભવ્યતા, આવી એની દિવ્યતા, અને છતાં કેમ હું અહીંયા આવીને બેઠો અને જીતુભાઈનું પ્રવચન હતું ત્યારે લગભગ 3 વાક્યે એક માણસ ઊભા થઈને બહાર જાય? કેમ? અત્યારે જ આ જ ક્ષણે મારા એક બે જે સહકાર્યકરો છે એ ક્રિશ્ચિયન છે, એમને હું કહું કે તમે ગમે તે થાય તો પણ આ રવિવારે કે સાહેબ અમે નહીં આવી, તમારું કામ ગમે તેટલું હોય પણ રવિવારે વી હેવ ટુ ગો ટુ ધ ચર્ચ. મારે આપણે આ કહેવું છે કે આપણે થોડુંક આંતરચિંતન કરવાની જરૂર છે. અને આપણે જ્યારે સ્વજનો મળ્યા છીએ ત્યારે આંતરચિંતન નહીં તો બીજું શું થાય? આજ સુધી આપણે એમ કહેતા હતા કે આપણી પાસે જૈન હસ્તપ્રતોનો મહાભંડાર છે જ. દુનિયા જેને ઝૂકી જાય એવા ગ્રંથો આપણી પાસે છે. પણ હું ગુરુદેવને અને પૂજ્ય પંડિતશ્રીને પૂછ્યું કે મારે હસ્તપ્રત વાંચી શકે એવા વિદ્વાનો જોઈએ છે, મને કેટલા આપશો? મારા વિદેશના પ્રવાસ દરમિયાન લંડનની વેલકમ ટ્રસ્ટમાં, વેલકમ ટ્રસ્ટની અંદર મને 1500 જૈન હસ્તપ્રતો મળી. મારા વિદેશના પ્રવાસ દરમિયાન ફ્લોરેન્સમાં મને 500 જૈન હસ્તપ્રતો મળી, જે ભારતનું મોટામાં મોટું ધન છે. ઓક્સફર્ડ લાઇબ્રેરીમાં બીજી 300 હસ્તપ્રતો મળી. એક પ્રાકૃત વ્યાકરણ એવું મળ્યું કે જે કદાચ આ દેશમાં પણ એ પ્રાકૃત વ્યાકરણની હસ્તપ્રત નથી. અને મારે એ જાણવું છે કે જ્યારે મેં અહીંથી વિદ્વાનોને વિદેશ મોકલ્યા કે જાઓ અને તમે કેટલોગ બનાવીને આપો, ત્યારે મને માન 3 વિદ્વાનો મળ્યા. આપણી વાસ્તવિક પરિસ્થિતિનો અંદાજ આપવા માંગુ છું. અને એ દિવસથી હું ઊંઘી શક્યો નહીં કે જેનો હું ગર્વ લઉં છું એમાં હું કેટલો નબળો છું. જે શાસનનો હું જય જયકાર કરું છું એ શાસન માટેની મારી પ્રીતિ કેટલી છે. અને મેં એક બહુ મોટું આયોજન કર્યું. અહીંથી વિદ્વાનોને મોકલ્યા, વિદેશમાં ગયા, જૈન હસ્તપ્રતોનો અભ્યાસ કર્યો, એમને કેટલોગ તૈયાર કર્યા. 3 મોટા કેટલોગ તૈયાર થયા. લોકોએ કહ્યું કે આનું વિમોચન કરો. મેં કીધું નહીં, આનું વિમોચન તો હું જૈન ધર્મના જ્ઞાનની શાન સાથે કરીશ, એના ગૌરવ સાથે કરીશ. અને મારે આપણે કહેવું જોઈએ કે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ભારતના વડાપ્રધાન શ્રી મનમોહનસિંહજી, ભારતના એ સમયના જનસાંસ્કૃતિક પ્રધાન અંબિકા સોની અને બ્રિટિશ હાઈ કમિશનરની હાજરીમાં કર્યું. અને બ્રિટિશ હાઈ કમિશનરે કહ્યું, અમારા દેશમાં રહેલી સમૃદ્ધિ, તમારી જ્ઞાન સમૃદ્ધિ અમને તમને પાછી આપતા આનંદ થાય. મેં ગઈકાલે એક કોર્સ પૂરો કર્યો, કદાચ આજ ગુજરાત સમાચાર જોશો તેમાં છે. પહેલા 3 દિવસનો અભ્યાસક્રમ, પછી 15 દિવસનો અભ્યાસક્રમ, ને ગઈકાલે આપ જાણો છો 6 મહિનાનો અભ્યાસક્રમ હસ્તપ્રત વિદ્યાનો કર્યો. 61 વિદ્યાર્થીઓ આવ્યા. મેં શરૂ કર્યું, મને કોઈએ કહ્યું 5 મળવા મુશ્કેલ છે કુમાર. બધું નહીં, મને મારા ધર્મમાં
અને મારા લોકોમાં ભારે શ્રદ્ધા છે. મારે આજને આપણે એ કહેવું છે કે ગુરુદેવની પાસે જઈને એટલું કહેજો કે સાહેબજી તમે આ જે સ્વાધ્યાય પીઠ અમારે માટે કરી છે એ સ્વાધ્યાય પીઠમાં અમે અઠવાડિયે 1 કલાક અડધો કલાક જરૂર આવીશું, ગ્રંથોનું વાંચન કરીશું અને એ રીતે અમે શ્રી રામની ભવ્યતાને વંદન કરીશું. આ જરાક વિચાર કરીએ આપણે. ભલે આપણે અહીંયા લખ્યું હોય પઢનમ જ્ઞાનમ તયો દયા, પણ પહેલા જ્ઞાન પછી દયા છે. અને આપણે જાણીએ છીએ કે તમે જ્ઞાન વિના અહીંથી નીકળો મુંબઈ જવા માટે અને વિરમગામ પહોંચી જાઓ તો શું થાય? ધર્મ એ કહે છે આપણને કે તમારી પાસે જ્ઞાન હોવું જોઈએ. અને જૈન દર્શનની તો આ જ મહત્તા છે અને એને કારણે જ અંગ્રેજ, મોટામાં મોટો અંગ્રેજ નાટ્ય લેખક, જગતનો મોટો નાટ્ય લેખક બર્નાર્ડ શો કહે છે મારો હવે પછીનો પુનર્જન્મ હોય તો જૈન ધર્મમાં મને મળે. આ તમારું ગૌરવ છે, આ તમારી ગરિમા છે. વિચાર કરો તમે, છેલ્લા 1000 વર્ષમાં આ પૃથ્વીના પટ પર, છેલ્લા 1000 વર્ષમાં આ પૃથ્વીના પટ પર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય જેવી જ્ઞાન પ્રતિભા થઈ નથી. મારે આપને પૂછવું છે કે આપણા બાળકોને પૂછો અને આપણને પૂછો કે કલિકાલ સર્વજ્ઞ વિશે 5 વાક્ય બોલો. કયા 5 ગ્રંથોના નામ આપો અને કઈ દશા થશે આપણી, હું જાહેર કરવા નથી માંગતો. આપણે ક્યાં ચાલ્યા ગયા છીએ એનો વિચાર કરીએ થોડું. કવિ નાનારાયણે કહ્યું કે આ જૈન ધર્મ, એની અહિંસા એ તો મને આત્મસાત છે. અને વિનોબાજીએ કહ્યું કે વાહ, દુનિયાને જૈન ધર્મએ સૌથી મોટી ભેટ આપી હોય તો એ અનેકાંતવાદની ભેટ આપી છે. અને કોઈ જૈનને ઉભો રાખીને પૂછો, જરા મિત્ર મને ખબર નથી પડતી આ અનેકાંતવાદ શું છે, ગુરુદેવ પાસે જ્યારે જઈ શકતો નથી, જરા સમજાવ તો ખરો. એટલે એ કહેશે માફ કરજો, ગુરુદેવને મળી લો. મારે તમને એ કહેવું છે કે આ જ્ઞાનની જરૂર એ માટે છે કે તમે, એ સ્વાધ્યાયની જરૂર એ માટે છે કે મહેંદીના પાન લાલ છે પણ પછી તમે જેમ જેમ પીસતા જાઓ, મહેંદીને પીસતા જાઓ એમ એનો લાલ રંગ ઉઘડતો જાય છે. જે રીતે દૂધમાં કંઈ નથી પણ વલોણું કરો, આ વલોવવાની વાત છે. એ વલોણું કરો એટલે એમાંથી માખણ મળશે અને એવું માખણ કે જે તમારા હાથ ઉપર ચોંટી જાય છે. પીપળમાં કશું નથી પણ 64 પ્રહર સુધી એને ગરમી આપો તો એનો જે તાપ છે એ તમારા જીવનમાં કેવો પ્રભાવ પાડે છે. મારે આપણે કહેવું છે આપણા જીવનમાં સ્વાધ્યાય હોવો જોઈએ. આ ક્યાં બેઠા છીએ આપણે, ક્યાં છીએ આપણે? જરા મને કહેશો મિત્રો? બુદ્ધિસાગર સુરી જૈન ઉપાશ્રયમાં. આ તસવીર રહી બુદ્ધિસાગર સુરી. આ ગુરુદેવની એક ડાયરીમાં હંમેશા માણસ, આપ જાણો છો, બહુ સરસ લખતો હોય. ત્યારે આ ગુરુદેવની એક ડાયરી હમણાં મને એમના સંપ્રદાયના એક મુરબ્બીએ બતાવી, મહાત્માએ બતાવી, અને તમને આશ્ચર્ય થશે કે વિક્રમ સંવત 1971, વિક્રમ સંવત 1971ની આચાર્ય બુદ્ધિસાગર સુરીશ્વરજી ડાયરીમાં એમણે 1 વર્ષમાં વાંચન કરતા જાય, લેખન કરતા જાય, ચિંતન કરતા જાય, ધ્યાન સાધના કરતા જાય, કાવ્ય રચના કરતા જાય, વિહાર કરતા જાય. અને એમણે લખ્યું છે કે 1 વર્ષની અંદર કયા કયા ગ્રંથો વાંચ્યા મિત્રો. એમને જ્ઞાન ચક્ર, રાજેન્દ્ર અભિધાન કોશ, જૈન દ્રષ્ટિય યોગ, વિક્રમોર વશ્યમ, આચાર્ય આનંદ શંકર ધ્રુવનું ધર્મ વર્ણન, હિન્દની ઔદ્યોગ સ્થિતિ નામનું પુસ્તક, જોન ઓફ આર્ક વાંચ્યું, નર્મદની કવિતા વાંચી, દરિયાપારના દેશોની વાત નામનું પુસ્તક વાંચ્યું. વિચાર કરો તમે કેટલા પુસ્તક. મારી ગણતરી છે કે એમણે એમના જીવનમાં 20,000થી વધારે પુસ્તકો વાંચ્યા છે. આપણે 20 ગોતવા જઈએ તો મુશ્કેલી પડે. એમણે કહ્યું કે ગાયકવાડી રાજ્યમાં સંસ્કૃત પાઠશાળા ઉઘાડવાનો મેં ઉપદેશ આપ્યો. કર્મયોગની ગ્રંથ રચના કરી, એ સમયે ભજન સંગ્રહ લખ્યો, જૈન ગીતા લખી, સુખ સાગર લખ્યું, દેશ યુવાની જેવા કાવ્યો લખ્યા અને યોગ સાધના ચાલતી હોય. આ હતા આચાર્ય બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજ. લોકો જાય છે આપણે ત્યાં તીર્થયાત્રા કરવી એટલે ફાસ્ટ ફૂડ જેવું થઈ ગયું. ઘણી વાર એક માણસ સાંજે મને મળ્યો, મેં કીધું ક્યાં ગયા? તમે કે સાહેબ પાલીતાણા. મેં કીધું શું કર્યું? સવારે નીકળ્યો સાહેબ, સરસરાટ ચડી ગયો, સરસરાટ ઉતરી આવ્યો. આ સરસરાટ અથવા ફટાફટ
આ ફટાફટે બહુ મુશ્કેલી ઉભી કરી. મેં એમને કહ્યું કે તમે પાલિતાણા જઈને રાયણ વૃક્ષની નીચે બેસી અને તીર્થંકર પરમાત્મા ભગવાન ઋષભદેવનો વિચાર કર્યો કે પરમાત્માએ આ જગતને સૌથી પહેલો અહિંસાનો ઉપદેશ આ વૃક્ષ નીચે આપ્યો છે. એક વિદેશની કોન્ફરન્સમાં એ લોકોએ વૃક્ષ વાવવા, આજે જગતમાં મોટું વૃક્ષારોપણનું કામ ચાલે છે, એમને કહ્યું કે આપણે વૃક્ષ વાવવા જોઈએ. મેં કીધું તમે તો હમણાં વાત કરો છો, અમારા તીર્થંકર પરમાત્મા ભગવાન ઋષભદેવના સમયમાં રાયણ વૃક્ષ હતું. રાયણ વૃક્ષ એ દુનિયાનું, મેં કીધું, સૌથી પહેલું ટેમ્પલ છે, મંદિર છે. એ સ્તબ્ધ થઈ ગયો. હું તમારો ધર્મ આવો? મેં કીધું અમારો ધર્મ તો અદભુત છે, અમે બતાવતા નથી, એટલી જ વાત છે. પણ મારે તમને એ કહેવું છે કે એ રામાયણ વૃક્ષની નીચે જો અહિંસાના ઉપદેશની વાત બેસવું ને સાંભળવા મળે, આ દુનિયા, અમારું રિસર્ચ છે મોટા મોટી, મેં એના ઉપર પુસ્તકો લખ્યા છે. જો કે પુસ્તકોની વાત કરું ત્યારે ખાનગીમાં કહી દઉં કે જૈન પુસ્તકો જે હું લખું છું એ લગભગ 6 વર્ષે માંડ પૂરા થાય છે, અને હિન્દુ ધર્મ વિશેના પુસ્તકો કે જનરલ પુસ્તકો લખું છું તે 6 મહિનામાં જતા રહે છે. મેં વચમાં ભક્તામર સ્તોત્ર વિશે બહુ જ અધ્યયન ને ચિંતન કરીને લખવાનું શરૂ કર્યું, મને એક જૈન મહાનુભાવે કહ્યું નહીં. અને આજે હું મહાભારત ઉપર લખું છું ગુજરાત સમાચારમાં, ધર્મલોકમાં. આપણે આશ્ચર્ય થાય, એક અમેરિકામાં વાચકો છે જે લઈ અને બધાને વહેંચે છે. અહીંયા તો હોય જ છે. એક માણસ ઘડિયાળ લઈને આવ્યો, મને કે તમને ભેટ આપી છે. મેં તું માફ કરજે, તું તારે વાંચે છે એટલું પૂરતું છે, મારે ઘડિયાળની જરૂર નથી. મારે કેવું છે, આપણા જીવનમાંથી સ્વાધ્યાયનો લોભ થયો છે, અને માટે જ આ શ્રી રામે બહુ મોટું કામ કે જેમણે આપણને પાઠશાળાઓ આપી, અને એ પાઠશાળાઓ દ્વારા આપણે આ ભીતરના અર્થો વિચારીએ અને જાણીએ. અને માત્ર અર્થ જાણે નહીં ચાલે. હું ઘણી વાર કહું છું, તમે ધર્મગ્રંથના શબ્દો ન વાંચો, તમે ધર્મગ્રંથનો અર્થ તો વાંચો, પણ અર્થની સાથે જરા એક આગળ જાઓ, ધર્મનું દર્શન વાંચો. આ ધર્મ પાસે જે દર્શન છે ને, અદ્ભુત દર્શન છે. એક એક શબ્દમાં દર્શન છે. પરસ્પરોપગ્રહો જીવાના હજારો વર્ષથી આપણે તત્વાર સૂત્રની આ ગાથા વાંચીએ છીએ. પણ પરમાત્માનું જે દર્શન છે એ સમય માટેનું નથી. પરમાત્માનું જે દર્શન છે માત્ર તત્વજ્ઞાન માટે નથી. પરમાત્માનું જે દર્શન છે માત્ર એક કાળને અનુસરીને નથી, શાશ્વત છે, સનાતન છે. અને એક સભામાં મને ભાઈએ પ્રશ્ન કર્યો કે તમારા ભગવાનનું વાક્ય કોઈ પર્યાવરણનું છે? મેં કીધું દુનિયાનું સૌથી મોટું પર્યાવરણનું શાસ્ત્ર હોય ને સાહેબ, જૈના. અમને અમારે પર્યાવરણના અભ્યાસક્રમ શીખવા નથી જવું પડતું મિત્રો. અમને અમારા ગુરુદેવો અને અમને અમારા માતા પિતા એ મોટામાં મોટી પર્યાવરણની યુનિવર્સિટી છે. જીવનું જતન કેમ કરવું એની યુનિવર્સિટી છે. આ પરસ્પરોપગ્રહો જીવાનામ શબ્દ થોડા સમય પહેલા મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, જુદા જુદા પ્રદેશોમાં એક તપાસ થઈ. એ લોકો દેડકાઓને ભેગા કરવા માંડ્યા, અને આ દેડકાઓને લઈને એના પગની વાનગી ફ્રાન્સના લોકો બહુ ખાય. એટલે નૃશંસ હત્યા, પૈસાની પાછળ પડેલા માણસે આ દુનિયાને બજાર બનાવી દીધું છે. નૃશંસ હત્યા કરી દેડકાઓની સાહેબ, અને એનાથી હિન્દુસ્તાન દેશને 50 કરોડનું ઊંધિયામણ મળ્યું. બને એવું કે જે આંધ્રપ્રદેશના પ્રકાશભાઈ, જે મહારાષ્ટ્રના ખેતરોમાંથી દેડકાઓ પકડવામાં આવ્યા, ત્યાં એવો રોગ લાગુ પડ્યો, ડાંગર ઉગે નહીં, ચોખા થાય નહીં, કશું બને નહીં, એકાએક જીવાત પડવા માંડી, આખી ખેતી ખતમ થઈ ગઈ. સરકારે 100 કરોડ રૂપિયા આપી અને પેસ્ટિસાઇડ, જંતુનાશક દવાઓ મંગાવી. મેં કહ્યું, મારા પરમાત્માએ હજારો વર્ષ પહેલા કહ્યું છે ને, પરસ્પરોપગ્રહો જીવાના. હા, એક જીવનો આધાર બીજા જીવ પર છે, કીડીનો આધાર કુંજર પર છે, અને કુંજરનો આધાર કીડી પર છે. આ પરમાત્માનું દર્શન કેટલું અદ્ભુત છે. અને એટલે જ આ સ્વાધ્યાય પીઠમાં હું બીજું કંઈ નથી માંગતો. જીવનમાં થોડો સમય નિયમિત સ્વાધ્યાય કરવો, અને જીવનમાંથી સ્વાધ્યાય શા માટે રોજ કરવો? સ્વામી રામકૃષ્ણને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે એમને કહ્યું કે જેમ લોટાને આપણે અજવાળતા હોઈએ છીએ, એમ આપણા જીવનને ને આપણા આત્માને રોજ અજવાળવું પડે. અને જો અજવાળો તો જ એ અજ્ઞાનનો અંધકાર દૂર થાય. ગૌતમ સ્વામી, ગણધર ગૌતમ સ્વામી,
જૈન સમાજનું એક દુનિયાને ચકિત કરે એવું મહાન વિભૂતિમત્તા ધરાવતું એક નામ. હું માનું છું કે ગૌતમ સ્વામીની જે મહત્તા છે એ આપણે મૂર્તિ જોઈએ ત્યારે આપણા હૃદયમાં આવે છે કે નહીં, એનો પ્રશ્ન તમે તમારી જાતને પૂછ્યો અને ત્યારે તમને ખબર પડે શું ગૌતમ સ્વામી છે, શું નમ્રતા છે, શું લઘુતા છે. અને એ લઘુતા, એ નમ્રતા, એ ભાવના, ત્યારે એ ગૌતમ સ્વામી જેમના જીવનની અગાધ વિશેષતાઓ છે. મેં હમણાં એક નવો નુસ્ખો કર્યો છે સાહેબજી, કે મુંબઈમાં દર મહાવીર જયંતિએ હું કથા કરું છું. મને એમ હંમેશા થાય કે રામની કથા થાય તો મારા મહાવીરની કથા કેમ ન થાય. મને હંમેશા થાય કે આ મહાવીરની કથા ન થાય કેમ. મહાવીર તો વધારે લોકોના હૃદયમાં વસેલા છે. અને તમને આશ્ચર્ય થશે, દર મહાવીર જયંતિએ 3 દિવસ મુંબઈના કોઈ મોટા હોલની અંદર પહેલા મહાવીર કથા કરી, ગૌતમ કથા કરી, ઋષભ કથા કરી, ઋષભદેવની મેઘરાજુ કથા કરીને હવે પ્રભુ પાર્શ્વનાથની કથા. મારે લોકોને મહાવીરના જીવન સુધી પહોંચાડવું છે. એનું કારણ શું છે? કારણ એ છે કે જીવનમાં 3 તીર્થ છે. એક જીવન તીર્થ છે, બીજું જ્ઞાન તીર્થ છે અને પછી ધર્મ તીર્થ છે. સીધા ધર્મ તીર્થમાં જાઓ, કઈ નહીં મળે. પહેલા તમારા જીવનને ઉજળું કરો. બીજું છે જ્ઞાન તીર્થ, એને જ્ઞાનથી તેજસ્વી બનાવો. અને ત્રીજું છે પછી પરમાત્માના શરણમાં જાઓ, એ ધર્મ તીર્થ. સમવ શરણમાં સાહેબજી આપણે 3 ગઢ જોઈએ છીએ. ઘણા લોકો કહે કે સાહેબ આ સોનાનો છે, આ રૂપાનો છે, બધું ના, આ કશું જ નથી. આ તો પરમાત્માએ બે દર્શન છે. પરમાત્માએ કહ્યું તમને કે આ 3 ગઢ છે સમવ શરણના. એ છે કે પહેલો છે દેહનો ગઢ, આ દેહની આસના વાસના પાર કર. બીજો છે મનનો ગઢ, તારા મનને જીત. અને ત્રીજો ગઢ છે આત્માનો ગઢ છે, એ તારા આત્માનું ચિંતન કર. તો જ તું આ પરમાત્માના દર્શનને યોગ્ય બની શકે. મને આપની આ કહેવું છે, ગ્રંથ વાંચો, સૂત્રો વાંચો, સ્વાધ્યાય કરો, પણ એના મૂળમાં, એના વ્યાપક દર્શનમાં જાઓ. જો વ્યાપક દર્શનમાં નહીં જઈએ તો માત્ર એ સૂત્રો આપણા બાળકોને અસર નહીં કરે. જો વ્યાપક દર્શનમાં નહીં જઈએ તો એ સૂત્રો આજના જગતને જે નવો પ્રકાશ આપવાનો છે. ભગવાનનું એક અમર વાક્ય છે, હું દુનિયાભરમાં કહું છું કે ભગવાને કહ્યું, જેને તું મારે છે, જેને તું પીડે છે, જેને તું ત્રાસ આપે છે, એને તું બાળતો નથી, એને તું પીડતો નથી, એને તું ત્રાસ આપતો નથી, પણ તું તારી જાતને પીડે છે, તારી જાતને ત્રાસ આપે છે, તારી જાતને મારે છે. આ દુનિયાનો, આજે દુનિયામાં તમે જુઓ, માણસે વૃક્ષો કાપ્યા. હવે શું થશે? થોડા વખતમાં આકાશમાંથી વરસાદ પડશે, પણ વરસાદમાં પાણી નહીં હોય, એસિડ હશે. એમ કહે છે કે હવે એક એવો ન્યુક્લિયર વિન્ટર આવશે, ઠંડીનો મોટો પ્રપાત. અમેરિકાના ભાઈઓને પૂછજો, હવે રાગ નાખી ગયા છે હમણાં તો. હા, તો એવો એક ન્યુક્લિયર વિન્ટર આવશે કે એક સૂર્યને 200 સૂર્ય પણ એને દૂર નહીં કરી શકે. આ મનુષ્ય જાતિએ પરમાત્માની જે પર્યાવરણની વાત હતી, ઇકોલોજીની વાત હતી. હું જ્યારે બકિંગહામ પેલેસમાં પ્રિન્સ ફિલિપને મળ્યો અને મેં એમને કહ્યું કે આ અમારા જૈન ધર્મની પર્યાવરણની વિભાવના છે, વાંચો. મને કે તમને 2500 વર્ષ પહેલા ખબર હતી કે આ વૃક્ષોમાં જીવ છે? મેં એમને કહ્યું કે સર, ફોર અસ ઇકોલોજી ઇઝ રિલિજિયન. આ પર્યાવરણ કે પ્રકૃતિ એ અમારો ધર્મ છે. ફોર અસ ઇકોલોજી ઇઝ રિલિજિયન એન્ડ રિલિજિયન ઇઝ ઇકોલોજી. અમારા ધર્મમાં જૈનાનું શું મહત્વ છે આપણે જાણીએ છીએ. જૈન સાધુની દિનચર્યામાં કેટલી અહિંસા છે, પારાવારી. તમે વિચાર કરો. જગતનું મોટામાં મોટું આશ્ચર્ય મારી દ્રષ્ટિ હોય મિત્રો તો એ છે જૈન સાધુતા છે. હું જ્યારે એ જૈન સાધુતાનું વર્ણન કરું છું, થોડા વખત પહેલા બીબીસીમાં જૈન સાધુ કઈ રીતે જીવે છે એની વાત કરી, સાહેબ સ્તબ્ધ થઈ ગયા લોકો. કારણ આ ધર્મની મહત્તા છે. મારે આપણે કહેવું છે કે સ્વાધ્યાય એ માટે છે. ગણધર ગૌતમ સ્વામીએ પૂછ્યું કે પ્રભુ, મહાવીરને પૂછ્યું કે પ્રભુ, સ્વાધ્યાયથી જીવને શું લાભ થાય? અને ત્યારે પરમાત્મા એમ કહ્યું કે સ્વાધ્યાયથી જ્ઞાનાવરણીય કર્મનો નાશ થાય. ગૌતમ સ્વામી એક અન્યત્ર ગ્રંથમાં પૂછ્યું છે કે પ્રભુ, આ સ્વાધ્યાયથી બનેલું જ્ઞાન આ ભાવ સુધી જ રહે, સીમિત છે કે પરભાવ સુધી જાય? ભગવાને કહ્યું આ ભાવમાં પણ રહે
અને પરભાવમાં પણ જાય. આજે હું માનું છું કે આપણે ત્યાં એક જ્ઞાન તીર્થનું પ્રાગટ્ય છે અને એ જ્ઞાન તીર્થના પ્રાગટ્યમાં મારે આપ સૌને વિનંતી છે કે એને એવું બનાવજો કે તમારી સંસ્થામાં લોકો હોંશે હોંશે આવે. પ્રકાશભાઈ જાણે છે, બીજા લોકો પણ બધા જાણે છે કે આપણે જે કંઈ બનાવીએ એવું બનાવીએ કે જ્યાં લોકો આવે, જે માણસ આવે એને શ્રી રામનો પ્રેમ મળે, એને અભયદેવ શ્રી મહારાજનું વાત્સલ્ય મળે. એ માણસ આવે, આપણે ત્યાં તમે લાઇબ્રેરીમાં જઈને જોજો કેમ આવ્યા છો, કારણ કોઈ પોલીસ સ્ટેશને આવ્યા હોય ને પેલો પોલીસ પૂછતો હોય ને એ રીતે પ્રશ્નો. તમે સાહેબ ચોપડી લેવા, કાર્ડ છે, નામ છે, ડિપોઝિટ આપી છે, પેલો થાકી જાય. એ એટલો થાકી જાય કે બીજી વાર એ તરફ જવાનું મન ન થાય. મારે આપણે ખાસ વિનંતી છે કે આ સ્વાધ્યાય પીઠમાં જેને રાખો એને પૂરતા પૈસા આપવા આપણે, અને ખૂબ પ્રેમથી સાવો માણસ આવે, બોલાવે, આવો આવો, સરસ બોલો, તમારે શું વાંચવું છે, તમારે કઈ વાત જાણવી છે. અને આપણા પૂર્વ મેયર સાહેબ આવે એક મારે જૈન ધર્મમાં ગણતંત્ર શું હતું એ જાણવું છે, તો એમને કે જો અમારી પાસે આ જૈન ધર્મને ગણતંત્ર ડૉક્ટર લથાબુત્રનું પુસ્તક છે, આપણે ઉપયોગમાં આવશે. આ થવું જોઈએ. આપણે આપણા સંગ્રહ, મારે એ જ કહેવું છે કે તમે તપાસ કરજો. આપ સૌ ગુરુદેવને પણ કહું છું, વિનંતી છે કે કેટલા લોકો આવે છે ને એને કેટલો પ્રેમથી આવકાર મળે છે. આપણે ત્યાં ગ્રંથાલયોમાં અમારા જેવા માણસોને માટે મારે કહેવું જોઈએ, મુકેશભાઈ છે અહીંયા, કે કોબા એક મોટો આશીર્વાદ છે. કે મારે હમણાં હું રિસર્ચ કરતો હતો અને મેં કુંભલગઢની અંદર રાજા સંપત્તિના દેરાસરો જોયા, 300 દેરાસર સાહેબ. કોઈ બીજાની પાસે હોય ને સાહેબ તો એ આખું તીર્થ બની ગયું હોય, દુનિયાનું તીર્થ. એનું 52 જિનાલય જો જીર્ણ હાલતમાં છે, પણ અદ્ભુત જિનાલય. ખૂબ મહેનત કરી. મેં મુકેશભાઈને એમના સાથીઓને કહ્યું મારે સંપત્તિ મહારાજા વિશે જોઈએ છીએ સાહેબ. ઘેર બીજે દિવસે સાંજે એમણે પાલડીમાં પણ જગા રાખી છે, ત્યાંથી પણ આપને પુસ્તક મળ્યા. કેટલું લોકોને પુસ્તક આપવાનો પ્રેમ, આ સ્વાધ્યાય પ્રેમ છે. હું માનું છું કે આજે આપણે શ્રી રામની જે ભાવના છે, મને બહુ યાદ છે એમણે જ્યારે મને એ કલ્પસૂત્ર સોનેરી અક્ષરવાળું સાહેબજી આપ્યું અને ઝવેરી પાર્કનો એ દિવસ હતો, એમના દર્શનનો લાભ મળ્યો, એમના સ્નેહનો લાભ મળ્યો, એમના પ્રેમનો લાભ મળ્યો, એમના જ્ઞાનનો લાભ મળ્યો. આજે કદાચ હું માનું છું કે શ્રી રામને આપણે સૌથી મોટામાં મોટી એક નમ્ર શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છીએ, સ્વાધ્યાયાંજલિ અર્પી રહ્યા છીએ. અને એ સમયે આપે મને બોલાવ્યો, મારી વાત સાંભળી.